સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 113 પૂરું. સરસ. પરમ ભક્ત જેઠા બાપા પુરુષોત્તમ પ્રકાશનો 19નો પ્રકાર વાંચ્યો, એના પર વાત કરી. પુરુષોત્તમ પ્રકાશ જેને લખ્યો એનો મહિમા સમજાય ને તો જીવને પંચ વિશે છોડતા વાર લાગે નહીં, દેહ છોડતા વાર લાગે નહીં. આ લોક છે એને દેહના સંબંધી સગાવાલા એને છોડતા વાર લાગે નહીં. કેનો મહિમા? પુરુષોત્તમ પ્રકાશ લખનારનો, પુરુષોત્તમ પ્રકાશનો નહીં. સમજાણું? શું આવ્યું ખબર ને? હા જોઈએ હવે લખનારા કેવડા છે એનો મહિમા સમજાય ને તો પંચ વિશે છોડતા વાર લાગે નહીં. આમ આવ્યું દેહ છે, આ લોક છે, તેના સંબંધી સગાવાલા જોયું. બોલો, ઝીણામાં ઝીણે આ તત્વવાદ કહેવાય. પુરુષોત્તમ પ્રકાર હવ મહિમા કહે, પણ પહેલાં નિષ્કુળાન સ્વયંનો મહિમા કયો, તે પછી પુરુષોત્તમ પ્રકાશનો મહિમા આગળ વધે. હા, ખબર પડી ને? નિષ્કુળાન સ્વામીને લઈ અને પુરુષોત્તમ પ્રકાશ છે, બરાબર? ન લખ્યો હોત તો આપણે શું કરત? આગળ વધવું હોય તો ગોપાળાન સ્વામી એ સંદર્ભ અને મહારાજ આ બેનું મિલન કાર્યાણે થયું, ત્યાંથી આની ઉત્પત્તિ થઈ. સ્વામી કે ભગવાનનો મહિમા કેવો હોય તો પહેલાં ભક્તોનો મહિમા કહેવાય, પછી એના સંતોનો, અને પછી એના આચાર્ય, અને પછી મંદિર મૂર્તિ, અને પછી ભગવાન સ્વામિનારાયણ. પછી મહિમા સમજવાનો અને નિશ્ચયથી સમજાય ને. જેના ભક્ત આવા છે તેના ભગવાનમાં કેટલી શક્તિ છે બોલો. રામનો મહિમા કેવો હોય તો કેનાથી? હનુમાનથી. હનુમાનજી આખો ડુંગરો ઉપાડ્યો, જોયું ને. અને રામ ભગવાનને મનુષ્ય રીતે બતાવ્યું. લંકામાં જવું શું કરવું પડ્યું? એનો ભગત છે ને એ કૂદકો મારીને ગયો, અને રામ ભગવાનને સેતુ બાંધવો પડ્યો. શું કામે? પૃથ્વી પર છે, મનુષ્ય રૂપ છે માટે કાયદો છે ને દરેક લાગુ પડે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળી. માણસથી લઈ છે અક્ષર પુરુષોત્તમ અને ભગવાન સ્વામિનારાયણ સુધી કાયદો લાગે ને. ભગવાને શું કાયદો લગાડ્યો? 49 વર્ષ રહ્યા, જોયું? 100 વર્ષ છે ને એમાં કાપી નાખ્યા. રામ ભગવાન અવતાર પુરુષ કહેવાય, મર્યાદા પુરુષોત્તમ કહેવાય, સમજાય ને? ત્યારે શું હતું? સતયુગ પછી ત્રેતાયુગમાં રામ ભગવાન થયા. ત્યારે માણસને આયુષ 10,000 અને રામચંદ્રજી ભગવાન 11 વર્ષ રહ્યા. પ્રેસિડેન્ટ મહાપુરુષ એને પ્રાર્થના કરી, મહારાજ હવે તમારી લીલા સંકેતો યુગમાંથી તમે ગયા 10 વર્ષ 11 વર્ષ થયા. બોલો. એટલે ગુપ્ત રીતે દાન છે એ અવતારી પુરુષને એને સાપ ન લાગે, અવતારને માટે લાગે. સ્વામી એમ કહેતા આ બધું છે ને ગુરુમુખીનું છે, શાસ્ત્રમાં નહીં. સમજાણું?
ભગવાન સ્વામિનારાયણ અવતારી હતા. આજે એને ઠપકો ન આવે. આ બધું ગુપ્તદાન છે સંપ્રદાયમાં. ગુરુ થકી મેળવ્યું હોય ને, સંપ્રદાય કર્યો હોય તો થાય છે ને. અવતારી છે ને એ ઠપકો ન આવે કોઈ. ઠપકો ખાય કોણ? અવતાર. પણ ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું ને એને વાંધો ન આવે. શાસ્ત્રમાં શબ્દ હોય, સળ હોય, બે શબ્દ આમ હોય, બે આમ હોય, પણ એ શાસ્ત્ર સત્પુર થકી સમજાય, પોતાની મેળે સમજાય નહીં. સમજાણું? સ્વામી કહેતા કેવી રીતે? દૂધમાં ઘી છે પણ કેવું કહેવાય? અન્વય, વ્યતિરિક ન કહેવાય. માખણમાં ઘી છે પણ અન્વય. પણ એ માખણને ગરમ કરો અને શુદ્ધ ઘી થાય, પછી એમાં વાટ બોળો એટલે એ વાટ પ્રગટે, દીવો થાય. એ એનું વ્યતિરિક સ્વરૂપ કહેવાય. દૂધમાં ઘી છે અન્વય સ્વરૂપ. નોખું ન પાડવું પડે. શક્તિ છે ને, તમે દૂધ અઠવાડિયું ખાઓ એટલે તમારા મોઢામાં ફેર પડી જાય, ક્રાંતિ મંડે આવવા. કેને કીધું ખબર? મહારાજે ગુણાત્મા સ્વામી બાબરીઓ ફરવા ગયા ને તે વાતમાં લખ્યું છે, સાધુરામ શરીર ઝબકે છે કે દૂધ ખાવા આવ્યું છે. કા ત્યાંથી બાબરીઓ એ જ હતું ને. સ્વામી બાપા કહેતા, બાળમુખ સ્વામી ભેગા જતા, નાનજા સ્વામી ભેગા, જેટલા હોય ને બધા દૂધ મૂકી જાય, હાંડા ભરી ભરી. જે હોય હાંડા ભરી ભરી બધું મૂકી જાય, બધા દરેક દૂધનો લેરમ થયેલું હોય. પણ જોઈએ એટલે વાપરે, બાકી લઈ જાય. સંતોને જોઈને એટલું વાપરવાનું, એમાંથી બાકી લઈ જાય. બાકી ભાઈ થાન થાય એટલે આખું ભંડે ફરી જાય ગોળીઓમાં. શાસ્ત્રમાં વાત હોય પણ બીજ માત્ર લખી હોય. હાસ્ય વસ્તુ તો સત્પુર થકી સમજવામાં આવે. 4 વેદ છે, એમાં 5મો વેદ છે ને ગુરુ છે. કેટલા વેદ? કેટલા? 5મો ગુરુ છે, વેદ છે. વેદ વાક્ય વાણી બરાબર, પણ એમાં ગુરુ વાણી છે ને એ મોટું કહેવાય. ને ગુરુ એ વેદ છે 5મો. અરે સ્વામી કેવું ભગવાન સમજાય સાધુ થકી સમજાય, ગુરુ થકી. પોતાની બુદ્ધિ બળે કરીને સમજાય નહીં. અને કોઈ સમજે તો પોતાની સમજણ પ્રમાણે ભગવાને ફિટ કરે. સમજે ને? ભગવાને ફિટ કરે કેવી રીતે? પોતાની સમજણ પ્રમાણે. જેવું અંગ હોય ને એ પ્રમાણે થાય. એટલે શાસ્ત્રમાં વાત લખી હોય પણ સત્પુર થકી સમજવામાં આવે છે. એટલે સ્વામી કહેતા 4 વેદ અને ગુરુ છે એ 5મો વેદ છે. ગુરુ વાક્ય એ વેદ વાક્ય કહેવાય. ગુરુ આજ્ઞા કરે એ હાસી. એટલે સ્વામી કે પુરુષોત્તમ પ્રકાશ લખનાર એનો મહિમા સમજાય ને તો તમને ખબર પડે એ કેવા પુરુષ છે. જોયું ને? એને યાદ કરવાથી આપણો દેહ ભાવ ટળી જાય. જોયું? પંચ વિશે ટળી જાય. જોયું? વાહ વાહ. જોયું ને? કેની છે? બસ ધર્મયોગી સ્મૃતિ એના વાક્ય. દેહ અભિમાન ટળી જાય, આ લોક ટળી જાય, હગાવાલાથી એમાંથી પણ ટળી જાય. ક્યારે? બસ. એને પુરુષોત્તમ પ્રકાર લખ્યો ક્યારે? આ બધું છોડી. હો બરાબર ને? આનાથી છૂટા થયા પછી એને લખ્યો છે. માટે સ્વામી કહેતા, સ્વામી કે બસમાં બેસીને તો બોર મારેલ હોય, બીડી પીવાની સખ્ત મનાય છે. હા, બોર મારેલ હોય પણ બોર હેઠે બે અને બીડી પીએ, બોર હોય. તેનો અર્થ હું? બોર ખોટો છે એ હાચો છે. તો પણ બોરને લખનારો છે ને એ બીડી ન પીવી, એ બીડી પીતા પીતા લખે છે. માટે બોર્ડનો જન્મ શેમાં થયો? બીડી પીવો છે.
માટે કોઈ અમલ કરતો નથી. સામે આમ કહેતા ગમે એ વસ્તુ હોય ને, તમે શુદ્ધ ભાવ નિખાલથી કોઈ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ ફળની ઈચ્છા નહીં કરો ને તો એ તમને છે ને એને વાક્ય એ મનાય. પણ કાંઈક તમારી ઈચ્છા હોય ને એમાં તો એ વસ્તુ મનાય નહીં. એટલે બોર્ડ લખતો હતો ને એ બીડી પીતા પીતા લખતો હતો, માટે કોઈ અમલ કરતું નથી. પુરુષોત્તમ પ્રકાશ લખનાર એનો મહિમા, વાહ વાહ, મોજ, હા, આનંદ છૂટે, વાહ. તારી સ્મૃતિ, તારું વાક્ય બેહદ. આ નામ કહેવાય પાંચમો ગુરુ, વેદવાણી છે ને, આ પાંચમો વેદ કહેવાય. બોલો, પુરુષોત્તમ પ્રકાશ બહુ મહિમા કે કોઈ નાઈ ન પડે, ન પડે એમ નહીં. એનો લખનાર એનો મહિમા છે, એ હતા તો લખાણું છે, એની આ મોટાઈ છે. જોયું? એટલે લોહિયાના ત્રીજા મહાત્મા છે નિશ્ચય, બેને છે. પણ મહાત્મા છે નિશ્ચય છે ને એને ઓળખે ને એને કહેવાય મહાત્મા છે નિશ્ચય. એને તો છે જ. ભગવાનનો ભક્તો જે કર્મ કરે એ ભગવાનની પ્રસન્નતાના માટે, અને વિમુખ જે કર્મ કરે એ એના માટે. આ બેને લોકો ભોગ પાડીએ એને બુદ્ધિમાન કહેવાય, મોક્ષ યોગ કહેવાય. સર્વ કર્મનો કરનારો છે છતાંય પણ અકર્મ છે. સર્વ બુદ્ધિમાન શ્રેષ્ઠ છે, મધ્યનું અજ્ઞાન વસનામત. સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે, શ્રેષ્ઠ છે. બે વિભાગ પડે, આ છે પોતા માટે કરે છે, એનું છે એ બે ભગવાનની પ્રસન્નતા માટે કરે છે, ભગવાનને માટે કરે છે. જો આ બે વિભાગ પડે ને એને બુદ્ધિમાન કહેવાય. મનુષ્યમાં શ્રેષ્ઠ મોક્ષ અને યોગ છે, એ બુદ્ધિમાન છે. મોક્ષ અને યોગ જોઈએ. હા, સંદર્ભ કહેવાય. શું લખ્યું એમ ખાલી તમે ટીપકો કરો ને એની માથે આખો પ્લાન થઈ જાય. મકાનનો પ્લાન કરો ને પેલા ટીપકો કરે એને માથે કરે, એમાં ખાલી સ્વામીએ ખાલી ટીપકું કર્યું, એમાંથી બધું ફોટા ફૂટે ને, સમજે? મઢે ઝાડું હોય એ મઢે ડાળું થવા પાસે. એટલે સ્વામી કે ભગવાનનો મહિમા બધા કહેવાના છે, પણ ભગવાનના ભક્તોનો મહિમા કહો ને ત્યારે હાસો કહેવાય. જેના નિર્માની ભગવાન એના ભક્તોને કેમ જોઈએ માન, તો બરાબર છે. પણ જેના નિર્માની ભક્ત એના ભગવાનમાં માન હોય ન જોઈએ. ઓલું ઉપરથી લીધું, સમજે? જેના નિર્માની ભગવાન એના ભક્તોને કેમ જોઈએ માન. આપણે નિષેધથી લેવાનું. જેના નિર્માની ભક્ત તેના ભગવાનમાં કે આવા જેના શિષ્ય છે તેના ગુરુમાં કેટલું દૈવ છે. બોલો, ખબર પડી ને? ભાલે ગુરુ એને કીધું કે તારે દુનિયાને બે દીકરા થાય. આ કેનો પ્રતાપ હતો? ગુણાત્મા સ્વામીનો. શક્તિ કેની? કેને સત્સંગ કરાવ્યો? શું બીવાયું? જોયું? આ એની શક્તિ કહેવાય. આ ગુણાત્મા સમયમાં કહેવાય ને આનાથી કહેવાય, વાલેરા વરુથી. જેના આવા શિષ્ય છે તો એના બોલો તો ગુણાત્મા સમય કેટલી શક્તિ છે તો એના ભગવાન સ્વામિનારાયણ એનું બોલો એમાં કેટલી શક્તિ છે. બોલો, લાડુદાન બહાર છે ને શ્રીરંગદાસ, શ્રી એટલે લક્ષ્મી, એના રંગ એટલે એના ઉપદેશથી રંગાયેલા એવા શ્રીરંગદાસ જીવબા લાડુબા એના વસનથી બધું છોડી દીધું. શું કીધું?
કેનાથી? હા બસ, હા. જીવમાં લાડવા કીધું એટલે આ ઠઠ્ઠાર કેટલા જ રાખો છો હવે? તમને જોઈ અને બીજાને મોહ થાય, આ પાપ ભોગવું છે કોણ? તમે એમ કહેતા ને કે તમારે વસ્ત્ર અલંકાર આ તે બધું પહેરવા જોઈએ, તો અમે પહેરશું, અમને કંઈ થવાનું નથી. પણ અમને જોઈ અને બીજા કોઈ પરપુરુષને કાંઈ ભૂંડો સંકલ્પ થાય એ પાપ કોણ ભોગે? તમે ભોગો? બોલો, એ ભોગે, અમે ભોગવી? શ્રીરંગદાસ મહારાજ નામ રાખ્યું, શ્રી એટલે લક્ષ્મી, એના ઉપદેશથી રંગાય અને દાસ બંધાવ શ્રીરંગદાસ. આવા બ્રહ્માંડ સ્વામી અને કામી ઘોડામાં હાથ મૂક્યો તો ઘોડો નિષ્કામે થઈ ગયો. તો એના ભગવાન સ્વામિનારાયણ એમાં કેટલી શક્તિ! આનું નામ કહેવાય મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. બોલું સહેજા